अयोध्या में राम मंदिर का लोकार्पण होने जा रहा है, जिसके चलते वडोदरा के युवाओं को अयोध्या को सजाने का अवसर मिला है। 22 जनवरी को 500 वर्षों के इंतजार के बाद राम मंदिर का लोकार्पण होने जा रहा है। इस मौके पर पूरी अयोध्या नगरी को फूलों से सजा दिया जाएगा। इस कार्य को करने का सौभाग्य वडोदरा के राम भक्त युवाओं को प्राप्त हुआ है। इन युवाओं द्वारा अलग अलग राज्यों से हजारों किलो फूल एकत्रित कर अयोध्या पहुंचा दिए गए हैं। इस कार्य में 550 से भी अधिक युवा लगातार मेहनत कर रहे हैं। इन फूलों से अयोध्या मंदिर पर अभिषेक किया जाएगा। हेलीकॉप्टर के माध्यम से राम मंदिर पर फूल बरसाए जाएंगे। इतने बड़े अवसर पर यह सौभाग्य वडोदरा वासियों को मिला है, जिसका वडोदरा वासियों को गर्व है। 25,000 કિલો 30,000 કિલો ફૂલ એકત્ર કરીને આખી અયોધ્યા નગરીને જ્યારે ફૂલોથી સજાઈ રહ્યા છે ત્યારે એનાથી સૌથી મોટું સૌભાગ્ય વડોદરાને મળ્યું છે। આજે અમે આ ફૂલોની પાંદડીઓ દ્વારા અયોધ્યા મંદિરને ફૂલોથી અભિષેક કરવાના છે હેલિકોપ્ટરના માધ્યમથી। અત્યારના તમામ ફૂલ હેલિકોપ્ટર પહોંચી રહ્યા છે અને હેલિકોપ્ટરથી મંદિર પર ફૂલોનો અભિષેક થવાનો છે। આજે પણ થવાનો છે, કાલે પણ થવાનો છે અને પરમ દિવસ પણ થવાનો છે। 3 દિવસ સતત ફૂલોની વર્ષા કરવાનો, ફૂલોનો અભિષેક કરવાનો સૌભાગ્ય વડોદરા શહેરને મળ્યું છે અને જે કોઈ લોકોએ આમાં મદદ કરી છે તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ। સાથે આ માળી સમાજના જે યુવાનો છે એ પણ અમારી સાથે અહીંયા આવીને એ પણ મહેનતથી તનતોડ તમામ 550 યુવાન દિવસ રાત મહેનત કરીને આટલી ઠંડીમાં પણ કામ કરીને આખી અયોધ્યા નગરીને સજાઈ રહ્યા છે। આ આખા વડોદરા શહેરનું ગર્વ છે। વડોદરાના એક નાગરિકને આ બાબત પર ગર્વ થવી જોઈએ અને આ હિમ વર્ષા આ ફૂલની જે વર્ષા થઈ રહી છે એ પ્રશાસને અમને આ તક આપી તે બદલ અમે અયોધ્યાના પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ।